પાટીલ સાહેબ પધાર્યા છે। એક વાર જોરદાર તાળીઓથી અને પાટીલ સાહેબનું પણ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દિવ્ય પ્રતાપથી જ્યારે ચાલી રહ્યો છે ત્યારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવ પ્રિયદાસજી સ્વામી સત્સંગ મહાસભાના આશીર્વાદ પાઠવી રહ્યા છે। વિજયભાઈ શાહ વડોદરા શહેર પ્રમુખ શ્રી બીજેપી તેઓ પણ પધાર્યા છે ત્યારે તાળીઓના નાદથી એમને પણ આપણે વધાવી લખીને આપણા નામ ગાંધીજીના અક્ષરમાં લખ્યા હતા ધન્ય સમજતા હોય છે અને વિશેષ કરીને ત્યારે પણ હું જ્યારે મંદિરે ગયો ત્યારે મેં જોયું કે લગભગ આપણા દેશના ને લગભગ એમાં ગુજરાતના જ 5,000 લોકો એ પણ આમાં આપણને મળતા હોય છે। ધર્મનો સંદેશ એ કેટલો મહત્વનો છે। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે પણ જ્યારે જવાબદારી હોય પણ એ સ્થાન મને જ મળવું જોઈએ એવો કોઈ જો આગ્રહ કરે કરો અને એ પદ મેળવવા માટે નીતિને બદલે અનીતિ પર જવા માટે કદાચ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અને જે મોકો મળ્યો છે એના માટે હું સંતોએ મને આમંત્રણ આપ્યું એના માટે એમનો આભાર માનું છું। ખૂબ મોટી સંખ્યામાં જ્યારે ભક્તજનો પણ હાજર હતા એમના પણ દર્શનનો લાભ મને મળ્યો। સ્વામિનારાયણ સંપ્રદાય જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે નશા મુક્તિ માટે એ પ્રેરિત કરીને જે સફળતાપૂર્વકના એમના પ્રયત્નો રહ્યા છે વ્યક્તિ વિશેષ એના ઘડતર માટેના એમના સફળ પ્રયત્નો રહ્યા છે। શિક્ષણ ક્ષેત્રમાં પણ એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે। આખા દુનિયામાં કોઈ સંસ્થા મંદિર નિર્માણમાં વ્યક્તિ નિર્માણમાં અને નશા મુક્તિ સહિત એજ્યુકેશન માટે જે કામ કરે છે એમાં કદાચ સૌથી મોટી સંસ્થાઓ એ સ્વામિનારાયણ સંપ્રદાયની છે। તો એમના ચરણે વંદન કરીને મેં એમને જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે જળ સંચય જન ભાગીદારી જળ આંદોલનમાં ફેરવવાની વાત કરી છે જે યોજના બનાવી છે એમાં એમનો સાથ સહકાર માંગ્યો છે। સ્વામીજીએ પોતે આજે બધા જ ભક્તજનોને જ્યારે હજારોની સંખ્યામાં ભક્તજનો છે એમની હાજરીમાં એ સંકલ્પ લેવડાવ્યો એના માટે પણ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાહેબ જે રીતના અમદાવાદમાં